નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. સૌપ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી. મંદિર પરિસર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીશ્રીને બુકેથી આવકાર્યા હતા. આ વેળાએ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, કલેક્ટર શ્રી NV ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા શ્રી જયદીપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી JD પરમાર, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી શ્રી ઝવેરીભાઈ ઠરકરાર, શ્રી સંજયભાઈ પરમાર તથા ગીર સોમનાથ વહીવટીતંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.